દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અંકલેશ્વરના પૂનગામ નજીક આજે એક કન્ટેનર અને હાઈવા ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કન્ટેનરના આગળના ભાગનો કૂર્ચો બળી ગયો હતો, જેના કારણે ચાલક કેબિનની અંદર જ ખરાબ રીતે ફસાઈ ગયો હતો. અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો, હાઈવેની બચાવ ટીમ અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. રેસ્ક્યુ ટીમે ગેસ કટર અને અન્ય સાધનોની મદદથી ભારે જહેમત બાદ કેબિનમાં ફસાયેલા ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. ચાલકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતના કારણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. જોકે પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને વાહનોને વૈકલ્પિક માર્ગ ડાયવર્ટ કર્યા હતા અને ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવી ટ્રાફિક વ્યવસ્થા કરી પૂર્ણવત કરાવ્યો હતો. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.